આજરોજ ભેંસાણ શહેરમાં આવેલ જીન પ્લોટ વિસ્તારમાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પ્રાથમિક શાળા ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વિશેષમાં જ્યારે ભારત એક બિનસાંપ્રદાયિક દેશ હોય અને ભારતમાં અનેક જાતિના લોકો વસવાટ કરતા હોય ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત વિવિધતામાં એકતાના ઉદ્દેશ્યથી 2019-20થી ગુજરાત રાજ્યનો છત્તીસગઢ રાજ્ય સાથે ટ્વિનિંગ કાર્યક્રમ યોજાઈ રહ્યો હોય ત્યારે ગુજરાતની તમામ શાળાના બાળકો છત્તીસગઢ રાજ્યથી પરિચિત થાય તે હેતુસર આ શાળાના બાળકો દ્વારા છત્તીસગઢ રાજ્યનું લોકનૃત્ય, સ્થાનિક ભાષાઓ, વાનગીઓ, વેશભૂષા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તથા સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય ડિમ્પલબેન ક્યાડા, પ્રવીણભાઈ ભેસાણીયા તથા શાળાના તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર જયરાજ ભાયાણી, ભેંસાણ। હાજી, આજે તમારા શાળામાં કેવા કેવા કાર્યક્રમો કરવામાં આવ્યા છે? નમસ્તે, મારું નામ ક્યાડા। આજે અમારી શાળામાં છત્તીસગઢ વિશે કરવામાં આવ્યું, તેના વિશે નિબંધ, વાનગીઓ, છત્તીસગઢ વિશેનું લોકનૃત્ય, તેની વાનગીઓ, તેના વિશે નિબંધ એવું કરવામાં આવ્યું। હાજી, નમસ્તે, જય ભારત। હું ક્યાડા ડિમ્પલબેન બાબુભાઈ, આચાર્ય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ પીએમસી શાળા જીન પ્લોટ પેસેન્ટમ શાળા। આજે શાળાની અંદર એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની અંદર છત્તીસગઢ રાજ્યની વિવિધ ભાષાઓ, વિવિધ બોલીઓ, ત્યાંનું લોકનૃત્ય, ત્યાંની વાનગીઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી। બાળકોને એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમનો જે હેતુ છે એ સિદ્ધ થાય એ અનુસાર આજરોજ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી। વિશેષમાં તમે ભારતની તમામ શાળાઓના વિદ્યાર્થીઓને શું સંદેશો આપવા ઈચ્છો છો? એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ દર વર્ષે આવે છે અને દર વર્ષે અલગ અલગ રાજ્ય વિશેની આ રીતની બાળકોને માહિતી મળે એ માટે આ સરકારનો પ્રોગ્રામ છે એ ખૂબ સારો છે। વિશેષમાં ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે, તેના વિશે તમે શું કહેવા માંગો છો? વિવિધતામાં એકતા છે એ સંદેશ મારા તરફથી છે।